કેટલો મોટો દોષ. જા ભૂતલ પર પડ. હીન યોનીમાં, હીન યોની ધોબીને. પણ આ તો લીલામાંથી આવ્યા હતા ને, લીલામાંથી પધાર્યા હતા. તો ધોબી પણ કોના બન્યા? શ્રીનાથજીના વસ્ત્ર ખાસા કરવાના. તો ધોબી હોય આમ પછાડે. હવે આ મશીનો નીકળે. આપણા વખતમાં તો અમે નદીએ જતા, મામા માસીને ઘરે જાય તો. અને મને સૌથી વધુ ગમતું હોય તે આમ કરી કરીને આમ પથરામાં મારવાનું. મામી કે બાપા હવે રહેવા દ્યો, આ ઝીણા કપડાં છે. તમારા મામાના હોય ને બટા જાડા, એ આમ પછાડાય. જીવતી બા આ નો કરાય, આ ફાટી જાય બેટા. નહીં, માં તો પછાડવા જ છે. માં ખીજાશે, મેં તમને ખીજાશે ને મન નહીં. આવું થાય ને કપડું ફાટે તો માં ખીજાય કોને? મામીને, આપણને નહીં. તો લો ધોબી કપડાં પછાડે. પણ જેવા શ્રીજી બાવાના વસ્ત્ર ખાસા કરવા આવે, આમ ફૂલની જેમ ધોવે, કોમળ. ગુસાઈજી એકવાર જોયું કે આ શું કરશે? આ તો પ્રભુના વસ્ત્ર છે. વસનમ મધુરમ. આને થોડા પછાડાય, આને થોડા ઘસાય, આને તો વાલ કરીને જ ખાસા કરાય. ત્યારે ગુસાઈજી પ્રસન્ન થયા. એ કે માગ. હીન યોનીમાં હતો ને એટલે માગ્યું એવું, સાયુજ્ય ભક્તિ આપો. અને હવે આગળ, મને શ્રીનાથજીની સાયુજ્ય પ્રાપ્ત થાય, મને મોક્ષ આપો, મારી સેવા પૃથ્વીમાં થાય. જો ધોબી હતો ને, મારી સેવા પૃથ્વીમાં થાય. આ એ જમાનાની વાત, જ્યારે વર્ણાશ્રમ હતો. હવે તો આનંદ છે. અત્યારે વર્ણાશ્રમ નહીં. જેને આજે જે ખૂબ ભણે તો એ આપણાથી આગળ નીકળે. અત્યારે કોઈ હીન યોની છે જ નહીં. અત્યારે બધા આનંદ કરે છે. વૈભવ સાથે મારું મહાત્મા ફેલાય. જુઓ, ગુસાઈજીએ વિચાર્યું, જીવ માગી માગીને શું માગે? આપશ્રીએ ધોબીએ માગ્યું તે આપ્યું. આ જીવે હીન વસ્તુ માગી, કેમ કે એનો ધર્મ જ હીન છે, વર્ણ જ હીન છે, હીન બુદ્ધિ છે. તુચ્છ વસ્તુ માગી. કેટલાક દિવસે તેનો કાળ આવ્યો, દેહ છૂટ્યો, સાયુજ્ય મોક્ષ થયો અને પૂજા ચાલી. બીજા જન્મમાં ગામનો ઠાકોર બન્યો. ખૂબ જાલો જલાલી સેવા થાય. પેલા નહીં, ગામમાં ઓલા ઠાકોર હોય ને, એની સેવા બધાય કરે. ગામનો રાજા પણ એની આરતી કરવા જાય. એક વેળા ચાચા હરિવંશજી ગુજરાત જતા હતા. રસ્તામાં એનું ગામ આવ્યું. વાણિયાની દુકાનેથી સીધું સામાન લઈ બહાર જળાશય પર મુકામ કરી રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો. તે વાળા ગામના લોકો ક્યાંક જઈ રહ્યા હતા. વાણિયાને પૂછતા વાણિયાએ કહ્યું, રાજાના ઠાકોરજી છે. ખૂબ જાહો જલાથી સેવા થાય છે. રાજાના ઠાકોર જોઈ જાહો જલાલી જોઈ. એ કોણ હતો? ઓલો ધોબી, જેણે કીધું ને મારું મહાત્મા વધે. ભગવાન બનાવી દીધું, લે તારું મહાત્મા. વસ્ત્ર, આભૂષણ, સિંહાસન, ચંદરવા, પીછવાઈ ઊંચી કિંમતના તેમજ મખમલના જ. વાણિયાના આગ્રહથી રાજાએ ચાચાજીને મોઢું બગાડતા અને હલાવતા જોયું. મોઢું બગડી ગયું ચાચાજી. અરે આ તો ઓલો ધોબી છે. એની આરતી ઉતારે છે રાજા. ચાચાજીનું મોઢું બગડી ગયું. એ રાજા જોઈ ગયા. હવે રાજા વાજાનું વાંદર હખણા રહીએ. અને ચાચાજી તથા વૈષ્ણવને કોટડીમાં પૂરી દીધા. કેમ? હું આરતી કરતો ત્યારે મોઢું બગાડ્યું. જો ઓફિસરની આગળ ને ગધેડાની પાછળ ક્યારેય જવું નહીં. લાત માર્યા વિના રહે જ નહીં. ચાચાજીએ વૈષ્ણવને કહ્યું,
તારી જીદથી અન્ય માર્ગેના ઠાકોરજીને જોયા, ત્યાં ગયા ત્યાં આપણા ઠાકોરજીને ગમ્યું નહીં. જો અન્ય માર્ગેના ઠાકોરજીને જોયા તો આપણા ઠાકોરજીને ગમ્યું નહીં, આવું પડ્યું ને જેલમાં. લે હવે બંધનમાં નાખ્યા. આપણા માથે શ્રી ગુસાઈજી બિરાજે છે, છતાંય આ ફળ મળ્યું. અન્ય માર્ગીના ઠાકોરજીને જુઓ તો આવું ફળ મળે. પુષ્ટિ માર્ગીય ઠાકોરજી સિવાય અન્ય ઠાકોરજી પાસે સર્વથા ક્યારેય જવું નહીં, જોવા નહીં, પ્રસાદ ન લેવો, નહીતર અન્યાશ્રય થાય. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથના 14મા શ્લોકમાં આચાર્ય મહાપ્રભુજી કહે છે, અન્યશ્ર ભજનું તત્ર સ્વતો ગમન એવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવર્જયેત. ભક્તિ માર્ગમાં અવિશ્વાસ કે અશ્રદ્ધા બધી જ રીતે વિઘ્નરૂપ પીડા આપનારી છે. ગીતાજીમાં શ્રી મુખે કહ્યું, જે લોકો મને જે રીતે ભજે છે હું પણ એમને એ જ રીતે ભજું છું. અવિશ્વાસને સમજવા ચાતક નામનું પક્ષી સ્વાતિ નક્ષત્રમાં જળની વર્ષા થશે ત્યારે મારે એ જળ પીવાનું. એવા વિશ્વાસી અનરાધાર વરસતા મેઘના જળને છોડીને ઊભું રહે અને તેના માટે સ્વાતિમાં વરસાદ આવે છે. એમ ભક્તિ માર્ગમાં ભગવાન હરિ બધું જ કરશે એવા અડગ વિશ્વાસી ઊભા રહે, તેમને તેમના યોગક્ષેમનો નિર્વાહ પ્રભુ કરે. ચાતક પક્ષીનું બધાય જાણે છે, ગમે એવી તરસ લાગી હોય પણ જ્યાં વરસાદ વરસતો હોય અનરાધાર, પણ સ્વાતિ નક્ષત્રનું જળ હોય એ જ પીવે. એક ચાતક પક્ષી લીલામ જવાની તૈયારીમાં હતું. એનું બચ્ચું નાનું હતું એટલે બાજુમાં બેઠું હતું. એણે બોલાવ્યું, અહીં આવ. એને એમ થયું આ નાનું છે ને ક્યાંક બીજું જળ પી લેશે તો. સાંભળ, હું હવે લીલામાં જાઉં છું. આ વરસાદ ગમે એટલો અનરાધાર વરસે ને પણ આપણે સ્વાતિ નક્ષત્રનું જળ પીવાનું હો બેટા, બીજું નહીં. ત્યારે ઓલાએ જવાબ આપ્યો, અમને તો એ જ નથી ખબર કે સ્વાતિ નક્ષત્ર સિવાય બીજું જળ હોય. અમે તો એને જ જળ માનીએ છીએ જે સ્વાતિ નક્ષત્રમાં પડે છે. તો ગંગાજીમાં ઉડતું હતું અંદર, તરસ લાગી હતી, પ્રાણ કંઠે આવી ગયા હતા. ગંગાજીમાં જળ હતું છતાંય ન પીધું. જ્યારે સ્વાતિ નક્ષત્રનું જળ પડ્યું ત્યારે એ બચ્ચાએ પીધું. આટલી સ્વાતિ નક્ષત્રની અનન્યતા. તો આપણી પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં આવી અનન્યતા હોય તો ભટકી ના જઈએ. આ ભટકી જઈએ છે એનું કારણ અન્યાશ્રય. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 37મું ચંદ્રાવલું ચાલે છે. ફક્ત આ દેહ છે તેમાં પ્રાણ ટકી રહ્યા છે. ગોપીઓ કે છે તેને ફેર મિલનની આશા છે, નહીં તો વિયોગ થતા પ્રાણ. આપ વચન આપીને ગયા છો ફરી પધારશો, એટલે આપણી રાહમાં અમારા પ્રાણ ટકી રહ્યા, નહીંતર ક્યારનાય નીકળી ગયા હોત. હવે આગળ કે બિછર્યો ચાહે મિલન કો સદા મિલન કિયા. જ્યારે છૂટા પડીએ છીએ ને પ્રભુ આપનાથી તો ફરી મળવા માટે અમને ખાતરી છે. હવે રાત પડી ગઈ, બેડા ચડાવ્યા, હવે જળ ભરીને ઘરે જઈએ છે. પણ જેવા પાછળ વળીને જોયું આપે ઈશારોમાં કહી દીધું સંકેત કરીને, ગોપી કયું બાનું કરીને સવારે આવીશ? તો ગોપી ઓલો રવૈયો લેવાના બાને જાય, મેળવણ લેવાને બાને જાય, ગોબર લેવાને બાને
છૂટા એટલે પડીએ જ પ્રભુ, પાછું મળવું જ. ફેર મિલન કી આસ. ઉપર મુજબ નંદનંદનની પ્રીત તેને મળવા માટે જ આશામાં જીવન ટકાવી રહ્યા છીએ, નહીં તો ક્યારના પ્રાણ નીકળી ગયા હોય. ગોકુળથી મથુરા પધાર્યા, કહીને ગયા આવીશ, અને વિશ્વાસ આવશે જ. આ પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતાનું ઉદાહરણ છે. તન્મયતા તે તો મૃત્યુ સમાન, પણ મૃત્યુ નહીં. આ દેહમાં સર્વેન્દ્રિયો હોવા છતાં તે નિષ્પ્રાય, મતલબ તેના ગુણધર્મો બધા પ્રભુમાં લીન. બધી ઇન્દ્રિયો છે. પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. છેલ્લી સ્થિતિ તન્મયતા. આંખ છે પણ જોતી નથી. ઇન્દ્રિયો તન્મય કોનામાં થઈ ગઈ? પ્રભુમાં. કાન છે, આટલા બધા બોલે છે, સાંભળતી નથી, વેણુનાદ જ સંભળાય છે. હાથ છે, કંઈ કામ કરતી નથી, પ્રભુના માટે થઈને આલિંગન માટે. પગ છે, ઊભી થતી નથી. બધી ઇન્દ્રિયો નિષ્ક્રિય થઈ ગઈ, કારણ બધી ઇન્દ્રિયો તન્મય શેમાં છે? પ્રભુમાં. તો ચોથી અવસ્થા કઈ? તન્મયતા. શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજીએ વિરહને ધર્મી અને ધર્મ બે રૂપે વર્ણવ્યો છે. બહિ સંવેદનમ વાપી તદ સંવેદનમ તથા તયોરવસ્થા દ્વિતીયમ ભાવે નૈવ ન ચાન્યથા. વિપ્રયોગમાં બહારનું જ્ઞાન રહે તે ધર્મરૂપી વિપ્રયોગ. જો વિપ્રયોગ એ બે જાતનો, ધર્મી સ્વરૂપ અને ધર્મ સ્વરૂપ. જેમાં બાહ્ય ઇન્દ્રિયોનું ધ્યાન રહે એ ધર્મ સ્વરૂપ, અને અંદરની ઇન્દ્રિયોનું ધ્યાન એ ધર્મી સ્વરૂપ. વિપ્રયોગમાં બહારનું જ્ઞાન રહે તે ધર્મરૂપી વિપ્રયોગ. વિપ્રયોગમાં જ્યારે બહાર જ્ઞાન ન રહે તેને ધર્મી રૂપ કહેવાય, વિયોગ. બહારી જ્ઞાન નષ્ટ થયું. ગુસાઈજીને ધર્મી વિપ્રયોગ કેવો હતો? ધર્મી સ્વરૂપ. એને સામે બારી બંધ કરી દીધી કૃષ્ણદાસ અધિકારીએ, છતાંય એમનું ચિત્ત ક્યાં હતું? શ્રીજી બાવાને, એનું સ્વરૂપ ને એની લીલા ને એનું રૂપ ને એમાં જ ગુસાઈજી આખો દિવસ રત રહેતા હતા. એટલે ધર્મી સ્વરૂપ વિપ્રયોગ. તન્મયતા પ્રાપ્ત થઈ તે ફળરૂપ વિપ્રયોગ મૃત્યુ સમાન, પણ મૃત્યુ નહીં. આપણે નહીં કે આ જીવતી લાશ છે, કોઈ જાતના પ્રત્યાઘાત જ ના આપે, પણ મૃત્યુ નહીં. મૃત્યુ જેવી સ્થિતિ એને કહેવાય તન્મયતા. પણ તન્મયતા પ્રભુ માટેની હો. પછી માંદા પડ્યા ને એવા રોગ લાગુ પડ્યા ને એ બધી વાત નથી. આ જે બધી વાત છે અલૌકિક છે. તન્મયતા પ્રાપ્ત થઈ તે ફળરૂપ ધર્મી વિપ્રયોગ મૃત્યુ સમાન, પણ મૃત્યુ નહીં. જેવી રીતે મૃત્યુ પછી આ દેહ સાથે કોઈ સંબંધ રહેતો નથી, તેમ દેહના સંબંધીઓ પ્રત્યે પણ કોઈ સંબંધ રહેતો નથી. વેણુનાદ કર્યો ઠાકોરજીએ. ગોપીઓ બધા કામ પડતા, કોઈ ગાયો દોતી હતી, કોઈ પોતાના વરને જમાડતી હતી, કોઈ બાળકને સ્તનપાન કરાવતી હતી, કોઈ ચૂલા ઉપર રોટલા કરતી હતી. જેવો વેણુનાદ આવ્યો, આડા ને અવળા જેવા હતા. મૂકી મૂકી ઘર કામ સૌ ગોપીઓ દોડી દોડીને વનમાં જાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. આ ગોપીને ભગવાન 1 મિનિટ છોડે નહીં. આપણને નથી છોડતા 1 મિનિટ.
પણ આપણે વેણુનાદ સાંભળવા જ માગતા નથી. આપણે શ્રૃંગાર કરીને વેણું ધરાવીને દર્પણ દેખાડીએ ત્યારે ઠાકોરજી વેણુનાદ કરે છે. પણ આ કાન કોડિયા છે ને એને 12 બેલ સંભળાયો. એને બાજુમાં કોઈ ઝઘડતું હોય ને તરત એ તૃપ્તિ જુઓ કોક ઝઘડે છે એ બેના વેણુનાદ વગાડે છે એ સાંભળ. આ 30 વર્ષથી પ્રભુ છે વેણુનાદ સંભળાય છે. જ્યાં સુધી આ બહારના અવાજ સંભળાશે ને ત્યાં સુધી વેણુનાદ નહીં સંભળાય. ગોપી કામ કરતી હતી પણ એનું ચિત્ત ક્યાં હતું? ચિત્ત ચોરમાં. એનું મનડું ક્યાં હતું? મનમોહનમાં. તો એને બહારનું કાંઈ નહોતું સંભળાતું, એને આ જ સંભળાતું હતું. અને આપણને બધું બહારનું જ સંભળાય છે, આ કાંઈ સંભળાતું નથી. બોલો વલ્લભા.